की जय। रामदेव जी महाराज की जय। अखंडानंद की जय। हरि गुरु संत की जय। सर्व संतन की जय। सनातन धर्म की जय। सत कबीर साहेब की जय। सवाराम बापा की जय। बड़देवदास महाराज की जय। आद शक्ति वैराई मात की जय। सर्वे शक्ति मात की जय। गजानंद महाराज की जय। हनुमान जी महाराज की जय। जय जय सीताराम। આગળ અહમ વિશે જે વાત થઈ, અહમ શું કામ કરે, કેવી રીતે નડતરરૂપ થાય, એના અનુસંધાનથી ફરી આગળ એ વાતને ચાલુ કરતા કે હું પણ જ્યાં સુધી હોય ત્યાં સુધી મહાન પુરુષો પણ આપણી ભીતર બિરાજમાન થઈ શકતા નથી. ઈર્ષા, વેરઝેર, હું મારું, મારું તારું, આ બધા અહમના જ બાળકો છે. આપણા ગગન મંડળમાં આપણને હાનિ પહોંચાડે એવી કોઈ પણ વસ્તુ હોય એને આપણે તજી દેવી જોઈએ, વિદાય આપી દેવી જોઈએ. આ વાતને વિચારવી ખૂબ જરૂરી છે. અહમ એ વસ્તુ સારી નથી. જ્યાં સુધી અહમ હોય ત્યાં સુધી મહાપુરુષોની જે સાચી દોલત છે તે ભીતર ઠેરાતી નથી. ધક્કા મારી એ દોલતને બહાર કાઢી નાખે છે. જે કોઈ સજ્જન માણસ છે એનામાં જો અહમનું અંકુર ફૂટે તો તરત એ અંકુરનો નાશ કરવો જોઈએ. અહમપણામાં અનેક પુરુષો કૂટાઈ ગયા છે. હું કાંઈ છું, હું કંઈક જાણું છું, મારામાં કંઈક તાકાત છે, આવી જો કલ્પના થાય
તો માની લેવાનું કે બસ પતી ગયું. અહમ માનવને ખૂબ હાનિકારક છે. મનુષ્ય માત્રને હું પણ આવરણ રૂપ અને નડતર રૂપ છે. પરમાત્મા કૃપા કરે તો તે બાદ થાય. સ્વયં શુદ્ધિ અને સ્વપરિચય વિનાના વિકારોથી ભરપૂર પુરુષોને અજ્ઞાની કહેવામાં આવે છે. તેઓ હરેક પ્રકારની ભ્રમણામાં અટવાયા કરે છે. અને જ્ઞાની પાસે સાચ હોય છે. જ્ઞાનીને ઉજાગર પુરુષ કહે છે. જે જ્ઞાની હોય છે તે ધ્યાની પણ હોય છે. એમને પોતાનું ધ્યાન સ્વ સ્વરૂપમાં અખંડ લગાવેલું હોય છે. જ્ઞાની પુરુષમાં કર્મ, ધર્મ, ધ્યાન અને ધ્યેય આ ચાર મુખ્ય છડીદાર છે. અજ્ઞાની પુરુષોમાં કામ, ક્રોધ, લોભ અને મોહ આ ચાર છડીદાર હોય છે. જ્ઞાની પાસે દુઃખનો સમન્વય થાય. જેને ગુરુ મહારાજે સૂક્ષ્મ બુદ્ધિ આપી છે એવા જ્ઞાની પુરુષો ગુરુનો મહિમા અને મર્યાદા જાણી શકે છે. જેને ગુરુ મહારાજે દયા કરી હોય. જ્ઞાની પુરુષો પોતપોતાની ભૂલ કે દોષ કાયમ માટે ગોતતા હોય છે. અજ્ઞાની હંમેશા બીજાની ભૂલો કે ખામીઓ શોધતા હોય છે. મહાન પુરુષોમાં પણ આવા જીવાત્માઓ અને જ્ઞાનીઓમાં પણ તેમને ભૂલ દેખાતી હોય છે. જ્ઞાની પુરુષો ગુણગ્રાહી છે, જ્યારે અજ્ઞાની અવગુણગ્રાહી છે. જેને જેટલી જાણ કે અનુભવ એટલો જ જ્ઞાની. જે વાતથી જેટલો અજાણ તેટલો એ અજ્ઞાની. આ જગતમાં જ્ઞાની સંતો ખૂબ જ છે. એમાં સર્વથી શ્રેષ્ઠ એ કક્ષા પારખ જ્ઞાનીની ગણાય છે.
જ્ઞાની ઘણા પુરુષોને કહેવામાં આવે છે, પરંતુ ખરેખર જ્ઞાની એ જ કે જેને પોતે પોતાનું આત્મા કે સ્વરૂપનો અનુભવ યા નિજાનંદ મેળવો હોય. જ્ઞાની ને અજ્ઞાની બંનેની દેહાદિક ચેષ્ટા સમાન હોય છે. એમાં જે ફેરફાર હોય છે તે ભીતરનો આંતરિક ફેરફાર હોય છે. અનુભવી સિવાય કોઈના ખ્યાલમાં આવી શકે એમ નથી. જ્ઞાની પુરુષો જ્ઞાન દશાનો દોર કોઈ દી ચૂકતા નથી. જેને સ્થિતિ જ્ઞાન લાગુ થયું હોય એવા પુરુષોને જ્ઞાની માનવામાં આવે છે. જેને સ્થિતિ જ્ઞાન લાગુ થયેલ હોતું નથી તેને અજ્ઞાની કહેવામાં આવે છે. જેને સ્થિતિ જ્ઞાન લાગુ થયેલું હોતું નથી તેને જ્ઞાની કહેવામાં આવતા નથી. તેને આચાર્ય કહી શકાય યા વિદ્વાન પણ કહી શકાય, પરંતુ જ્ઞાની ન કહી શકાય. વસ્તુની ઓળખાણ કે અનુભવ એને જ જ્ઞાની કહેવામાં આવે છે. જ્ઞાની પુરુષોએ અજ્ઞાની અને અવિવેકી પુરુષોથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. જ્ઞાની, અનુભવી અને ઉજાગર એટલે કે જાગ્રત દશાવાળા પુરુષો પણ કર્મ ભોગવે છે, પરંતુ હસતા મોઢે ભોગવે છે, સમજીને ભોગવે છે. જ્ઞાનીને જ્ઞાનીની વિદાય પણ સતાવે છે, કારણ કે તેમને વિચાર આવે છે કે હવે આ વિશ્વમાં આવા પુરુષોનો ભેટો ક્યારે થશે. બ્રહ્મદશાવાળા જ્ઞાની પુરુષો માટે આત્મા એક જ છે. આત્મા અલગ અલગ નથી. આત્મા એક છે, પરંતુ મન એક નથી, વિચાર એક નથી, ગુણ, કર્મ અને સ્વભાવે બધા અલગ છે. આ કોઈની સમજણમાં આવી શકે તેમ નથી. બોલેલા બોલ યાદ રાખી શુદ્ધિમાં રહી જીવન પસાર કરવું એવો જ્ઞાનીઓનો સિદ્ધાંત હોય છે. જ્ઞાન એટલે સત વસ્તુનું જાણપણું, સત વસ્તુની ઓળખ. એ જ્ઞાનથી જ જીવાત્માને મુક્તિ મળે છે. જેમ દેહની ખોરાકી અન્ન છે, દેહની કો યા પ્રાણની કો, તેમ મનની ખોરાકી જ્ઞાન છે. અનિત પદાર્થનો મેવો કે આનંદ એ જગતનો અને જ્ઞાન તે ભક્તોનો, હરિજનોનો મેવો છે. જ્ઞાનથી આવરણ અવશ્ય દૂર થાય છે અને પોતાની સ્વયં શુદ્ધિ પ્રાપ્ત થાય છે. પછી તે જ્ઞાની
તે જ્ઞાની પુરુષોની આંતરિક તાકાત, અલૌકિક શક્તિ અને ભીતરની દોલતને અનુભવી શકે છે. જ્ઞાન વિનાનો પ્રેમ પણ દુઃખદાયી છે. જ્ઞાન એક અલૌકિક વસ્તુ છે, છતાં પણ જ્ઞાન ઉપર વધારે વિશ્વાસ રાખો નહીં, અનુભવ ઉપર વિશ્વાસ રાખવો. મહાપુરુષો જે રીત, જે પરિવર્તન અને જે રહેણી કહેણીથી જ્યાં પહોંચ્યા તે સ્થિતિ પ્રાપ્ત કરી, એ ખ્યાલમાં આપવા માટે જ્ઞાન એક રસ્તો છે. આમ તો જ્ઞાન તે એક પ્રકાશ છે. જ્ઞાન વધે તેમ સંપ્રદાય ઘટે અને અજ્ઞાન વધે તેમ સંપ્રદાય પણ વધે છે. જ્ઞાનની જરૂર ક્યારે પડે કે જ્યારે અજ્ઞાન પેદા થાય ત્યારે. ખરેખર હથિયારની જરૂર ક્યારે પડે કે ભય હોય ત્યારે જ. જરૂર સિવાય હથિયાર લઈને ફરવું એ ભાર ઉપાડવા જેવું છે. અને જ્યારે હથિયારની જરૂર પડે ત્યારે એ હથિયાર ખીંતીએ ટીંગાઈ રહે તો પણ નકામું છે. એમાં તો માર ખાવાનો જ આવે. એમ જરૂર પડે ત્યારે જ્ઞાનનો ઉપયોગ ન થાય તો તે નકામું છે. અતિ ચિંતાથી જ્ઞાન ધનનો વિનાશ થાય છે. ચિંતા એક પ્રકારની અગ્નિ છે. તે મનુષ્યના ભીતરમાં રહેલ દ્રવ્યને બાળી નાખે છે. એની બુદ્ધિ, એની ચમક એને હાનિ પહોંચાડે છે. પોતાની ભીતરમાં રહેલ વાસનાગત ગ્રંથિઓ, ઈચ્છાઓ કે તમન્નાઓ જો ત્યાગે તો જ તે ખરો ત્યાગી. હું પણ ત્યાગનાર ત્યાગી કહેવાય છે. આવા પુરુષો પાસે પરમાત્માને આવવું પડે છે. આવા પુરુષો જિજ્ઞાસુ કે શુદ્ધ પાત્ર ગણાય છે. સત્ય સનાતન ધર્મની ધારા એક જ છે. ચારેય સંપ્રદાયના સિદ્ધાંત, ધ્યેય, ધારા એક જ છે. ઘર પણ બધાનું એક જ છે. જ્યાં મતપંથ નથી ત્યાં અદ્વૈત જ્ઞાન છે. પોતાના મતની બડાઈ કરવી અને બીજાના મતની નિંદા કરવી એને મતપંથ કહેવાય છે. એવા મતપંથનું ફળ અધોગતિમાં આવે છે. સર્વ અવિદ્યાનો નાશ કરવો તેનું નામ સંન્યાસ છે. સંન્યાસ ધારણ કરવા છતાં અથવા સંન્યાસ ધારણ કરવા માટે વસ્ત્ર બદલવાની જરૂર નથી, પરંતુ લક્ષણ બદલવાની જરૂર છે. આ દ્રશ્ય અનિત પદાર્થ પર જે મોહ છે તે મોહનો ક્ષય કરીએ એટલે મોક્ષ.
નિર્ગુણ બ્રહ્મ સ્વયં ચેતન છે, નિરાધાર છે. તેનું વર્ણન વાણીથી થઈ શકતું નથી. દ્રશ્યમાન થતા સર્વ પદાર્થોને સ્વયં ચેતન અવિનાશી એવા નિર્ગુણ બ્રહ્મને જ આધાર છે. શબ્દ ત્રણ પ્રકારના છે. એક સંપૂર્ણ શબ્દ છે જે સદગુરુજીના દેશમાં છે. મધ્યમ શબ્દ જે આકાશમાં વ્યાપી રહ્યો છે. અને એક કિંચિત શબ્દ જેના વડે જગતની સર્વ રચના રચાયેલી છે. સદગુરુજીના દેશમાં રહેલા સંપૂર્ણ શબ્દને જ સત્ય કહેવામાં આવે છે. સત્ય શબ્દનું સ્મરણ એટલે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એ સર્વનું મરણ થાય તેને સ્મરણ કહેવાય છે. શબ્દ સ્વરૂપી સ્વયં ચેતન વિશ્વવ્યાપી છે. તેને જ મહાપુરુષોએ સાહેબ તરીકે બિરદાવ્યા છે. જેમ જેમ સમજણ આવતી જાય તેમ તેમ આ બધો ખ્યાલ આવતો જાય છે. સાર શબ્દ એટલે 21 બ્રહ્માંડમાં જે શબ્દનો વ્યવહાર માનવ, દાનવ, દેવતામાં થઈ રહ્યો છે એને જેમાં સર્વનું સંકેતપણું સમાયેલું છે એવો જે શબ્દ, તેમાંથી હરેક શબ્દોની ધારાઓ પ્રકાશિત છે. અને સત્સંગ વસ્તુ જુદી છે. આ વસ્તુ જેને પ્રાપ્ત થાય એટલે એને કોઈ પણ પ્રકારનો બોધ આપવાની જરૂર રહેતી. યુગે યુગનું એનું અંધારું મટી જાય છે. આવી જે કંઈ તેને મહાપુરુષો સત્સંગ કહે છે. વાસનાના અંકુરો નાબૂદ થઈ ગયા હોય એ પુરુષ ફરી આ દુનિયામાં ન આવે, નહીતર મહાપુરુષોને ખોટ લાગે. સોહમને મળવા દરેક પ્રકારના પ્રયત્નો સંતો મહંતો કરી રહ્યા છે, પણ તેનો ભેટો થઈ શકતો નથી. સમર્થ સદગુરુ મળે અને ભેદ મળે તો સોહમ પુરુષનો ભેટો થાય, નહીતર અશક્ય અને દુર્લભ છે. પાંચ તત્વો અને 3 ગુણ મળીને ત્રિગુણી માયા, એમાં બોલે તે સોહમ અને બાકી શ્વાસોશ્વાસની ગતિમાં જે ઓહમ, જે બોલતું પુરુષ હોય એટલે શ્વાસા હોય, અને શ્વાસા હોય એટલે બોલતો પુરુષ હોય. ઓહમ છે તે સોહમ છે, અને સોહમ છે તો ઓહમ છે. જેમ દીવો તો પ્રકાશ, તેમ સોહમ જ્યોતિ સ્વરૂપી છે. એનાથી આ પ્રકાશિત રહ્યું છે. સોહમ રામના નામ સમાન જગતમાં બીજી કોઈ ઉત્તમ વસ્તુ નથી. હંસ પુરુષો જ એ નામનો ગ્રહણ કરી શકે છે. નામ એટલે
ઘટોઘટ જે પ્રકાશી રહ્યું છે તે જેવું ઠામ તેવો જ તે ઠામમાં તે નામનો પ્રકાશ યા પ્રતિબિંબ પડે છે. ઠામ એટલે શરીર. અનંત બ્રહ્માંડમાં જે ઘટોઘટ બોલી રહ્યો છે તે સોહમ રામ નામ જ છે. જે દેહ દેવળમાં રહી બોલી રહ્યો છે એ એનું જ રૂપ છે. નામ એક રસાયણ છે. રામનું નામ એ પણ એક રસાયણ જ છે. કર્તા પુરુષ એટલે ઈચ્છા હોય કે ન હોય છતાં કર્મ કર્યા વિના રહી ન શકાય એવી જે શક્તિ જે દરેકમાં છે એને જ કર્તા પુરુષની જડ કહે છે. ઇન્દ્રિયોનો વ્યવહાર તે બાહ્યિક ભૂમિકા અને વ્યવહાર બંધ થાય એટલે આંતરિક ભૂમિકા. કર્મથી કર્મ કપાય છે. સત્કર્મથી પાપ કર્મનો નાશ થાય છે. પુણ્ય કર્મ પણ ભોગવવા પડે છે. કર્મ 3 પ્રકારથી લાગે છે. શરીરથી લાગે છે, બોલવાથી અને સંકલ્પથી. જ્ઞાન એ એક વિલાસ છે. બ્રહ્મની વાતો થાય તો બ્રહ્મ એ પણ એક વિલાસ છે. કર્મ ભોગ દ્વારા દરેક જીવાત્માઓ કર્મ બંધનમાં ફસાયા છે. જે કર્મ દ્વારા બંધન લાગુ થાય છે તે જ કર્મ ગુરુગમ દ્વારા અપનાવવાથી બંધનમાંથી મુક્તિ મળે છે. બુદ્ધિ કર્મના આધારે છે. મનુષ્યનો આધાર પોતાનું પ્રારબ્ધ યા તો કર્મ છે. પુરુષ પ્રકૃતિ અને પ્રાણ સાથે જાય. જન્મે ત્યારે સાથે હોય અને મરે ત્યારે પણ સાથે જાય. જ્યાં સુધી પ્રાણ અપાનનો વ્યવહાર છે ત્યાં સુધી શરીર છે. આ અખંડ ધારા બંધ થતા બંને જુદા પડે છે. એને મૃત્યુ કહેવાય છે. મૃત્યુ થાય છે. પૃથ્વી ઉપર વરસાદ અખંડ અને કાયમી પડે છે. જો એ બંધ થાય તો પૃથ્વી રસાતાળ જાય. એમ કાયાનગરમાં પણ વરસાદ વરસે છે અને તે બંધ થાય એટલે શ્વાસા છૂટી જાય, મૃત્યુ થાય. આ ચિત્તનું સૂક્ષ્મ સ્વરૂપ એ વાસના છે. જેમ પવન ના હોય તો જળ સ્થિરતા પામે છે, એમ વાસના ના હોય તો મન સ્થિરતાને પામે છે. સંકલ્પ વિકલ્પ બંને મટે છે અને મટે છે ત્યારે નિર્વિકલ્પ વિધેય દશા પ્રાપ્ત થાય છે. અંતસ્કરણમાં રહેલા મળ, વિક્ષેપ અને આવરણ નામના 3 દોષ સર્વ દુઃખનો મૂળ છે. મળ એટલે પૂર્વ જન્મના પાપ. વિક્ષેપ એટલે આપણા મનની ચંચળતા. આ બંને વડે નિજ સ્વરૂપના અજાણપણાનું આવરણ બન્યું છે. કર્મકાંડથી પાપનો
ક્ષય થાય છે. ઈષ્ટદેવની ઉપાસનાથી મનની ચંચળતા મટે છે અને પારખ જ્ઞાન વડે પોતાના સ્વ સ્વરૂપનું અજાણપણું દૂર થાય છે. આ ત્રિદોષ દૂર થતા વિના જ્યોતે પ્રકાશી રહેલો આત્માનો અખંડ પ્રકાશ દિવ્ય ચક્ષુથી પોતાના ઘટમાં જણાય છે. આ મનુષ્ય તનની અંદર અંતસ્કરણ એવું સ્થાન છે, એવી ભૂમિકા છે કે જ્યાં સંકલ્પની ધારા સર્જાઈ રહી છે અને ત્યાં જ આ પ્રાણ ચેતન યા બોલતો પુરુષ યા હરેક ચેતન કળા સંકળાયેલી છે. આને મહાપુરુષો ત્રિવેણીનો ઘાટ કહે છે. પામર મોહવશ યા માયામાં આસક્ત બનેલા જીવાત્માઓ પરમાત્માની અજાયબ શક્તિનો નિસ્તાર યા પાર પામી શકતા નથી. આ જગતના ખોટા ખેલમાં અનેક પુરુષો ભૂલવણીમાં પડી ગયા છે. આ જગતનો ખેલ અજાયબ અને અકળ છે. ગુરુ વચન એ બંધનમાંથી મુક્ત થવાનો પરવાનો છે. શુદ્ધ યા સત્ય પ્રેમ પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. વિશેષ નહીં કહેતા, આગળ 2-3 વિડીયોની અંદર જે સૂચના કરી મુજબ પોતપોતાના ઘરે દરેક સતી સેવકો સરકારના જે નિયમોનું પાલન કરી શાંતિથી આવો જે અવસર મળ્યો છે, સમય મળ્યો છે, એને મહાપુરુષોએ આ વિશ્વમાં અનંત પ્રકારની શુદ્ધિ અને જ્ઞાનની જે ઝવેરાત દોલત ગદ્ય કે પદ્ય સ્વરૂપમાં આપણા માટે મૂકતા ગયા છે. આપણે ગુરુ મહારાજના બાળક છીએ, એ આપણી જ મિલકત છે, એ આપણા માટે જ છે. એમાં દુનિયામાં કોઈને કંઈ લેવા દેવા નથી. એની અંદર આપણે ધ્યાન રાખી શબ્દોની અંદર વિચારશીલ બનીએ અને મહાપુરુષોના શબ્દો લઈ અને જીવનને કંઈક સાર્થક બનાવવાની જે આપણે કોશિશ કરી રહ્યા છીએ, જીવન અને જન્મ સફળ બનાવવાની, ઘરે બેઠા જે કંઈ નિયમોનું પાલન સરકાર કે એ પ્રમાણે કરી આનંદથી પ્રેમથી આવો સમય આપણે કર્મથી ટેવાયેલા છીએ. એટલે ગમે નહીં ઘરમાં પણ સત્તા સમય દરેક માનવને કંઈક ને કંઈક શીખવી જાય છે અને પરિસ્થિતિના આધારે આ મન સમજી પણ જાય છે અને સમજૂને વિશેષ કંઈ કહેવાનું હોય નહીં. એ રીતે નિયમોનું પાલન કરી સલામત સુરક્ષિત રહી આવો અમૂલ્ય સમય કોઈ માનવે નહીં પણ પરમાત્માએ આપ્યો છે. આવો જે મહામારીનો રોગ મારી દ્રષ્ટિએ પૂરા વિશ્વમાં ઇતિહાસ તપાસતા પૂરા વિશ્વ ઉપર આજ સુધી કોઈ દિવસ આવી ઘટના બની નથી.
એવી બે ઘટના કે જે એક ધરતીકંપ અને એક આ કોરાનો રોગ. ધરતીકંપે એ વિશ્વવ્યાપક જ્યારથી ધરતીકંપ થયો ત્યારથી પૂરી પૃથ્વીનું એકવાર ઉત્થાપન કરી અને સ્થાપન કર્યું. પૂરા વિશ્વ પર ધરતીકંપ થયો અને આજ પણ ચાલુ છે. અને બીજો આ રોગ કે પૂરા વિશ્વ ઉપર જો જેની અસર થઈ હોય, મારી સમજ મુજબ આ બે ઘટના પૃથ્વી ઉપર મહાન છે. ધરતીકંપે માણસને ઘરની બહાર રહેવા મજબૂર કર્યા અને આ કોરાના રોગે ઘરની અંદર રહેવા મજબૂર કર્યા. તો સહેજે સહેજે આપણે ઘરમાં ના રહી શકીએ, પણ પરમાત્માએ જે સમય આપ્યો છે, પરમાત્મા જેમ રાખે એમ રહેવું, એવા ભાવને હૃદયમાં ધારણ કરી આનંદથી જેટલો સમય આપણે પસાર કરવાનો થાય એ સમયને આનંદથી પસાર કરીએ યા દુઃખથી કરીએ, ટેન્શનથી કરીએ તો કંઈ ફરક પડતો નથી. તો સમજુને વિશેષ નહીં કહેતા, આનંદથી સમયને પસાર કરી. અને એવી કોઈ દુનિયામાં અગવડ નથી આપણાથી વિશેષ. આપણે છીએ તો બધું જ છે. કારણ કે અનેક આત્માઓ કંઈક એવી પ્રકારે જીવે છે અને જે મહાપુરુષોના, સંતોના, પરમાત્મા તરફી જેની ધારા છે, એવા પુરુષો, એવા આત્માઓનો જે વિચાર છે, એ તો ખરેખર એ જીવે છે તો પોતાનું જીવન સફળ બનાવવા માટે જીવે છે. તો આપ સૌ સમજુને વિશેષ કંઈ નહીં કહેતા, સવા ભગતની જગ્યા, રામદેવ પીર મંદિર, પીપળીધામ, સુરનગર જિલ્લો, તાલુકો પાટડી, ઝાલાવાડ, સવારામ બાપાની ગાદી, સવારામ બાપાની ચેતનાની પરંપરાના જે કંઈ સતી સેવકો દેશ યા વિદેશમાં, અનેક પ્રદેશ પ્રાંતમાં જ્યાં જ્યાં ઘરે છે, તે આ વાતને ધ્યાનમાં રાખી ખૂબ આનંદથી ગુરુ મહારાજ જે રીતે રાખે, પરમાત્મા જે રીતે રાખે, એ રીતે આનંદથી સમય પસાર કરી અને આપણા સમયને, આપણા જીવનને સાર્થક બનાવવું અને એ સમયનો સદઉપયોગ કરવો એ આપણી ફરજ છે. તો વિશેષ કંઈ ન કહેતા, ફરીથી દરેક સતી સેવકોને, દરેક આત્માઓને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારી શુભેચ્છા. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો.